नमस्कार, विपुल शास्त्री ज्योतिषाचार्य, सुप्रभातम, जय गणेश। मृत्युंजय महादेव त्राहिमं शरणागत जन्म मृत्यु जरा व्याधि पीड़ितम कर्म बंधने। समाचार डायरी अंदर तमाम दर्शकों ने सुप्रभातम, जय गणेश। 18 ऑगस्ट 2026 આજનું રાશિફળ સાથે સાથે શ્રાવણ સુદ 6 અને મંગળવાર સ્વાતિ નક્ષત્ર શુક્લ નામનો યોગ, તૈતિલ નામનું કરણ અને તુલા રાશિની અંદર ચંદ્ર મહારાજ ગોચર કરે છે। સિંહ રાશિની અંદર સૂર્ય મહારાજ ગોચર કરે છે। સાથે સાથે આ 12 રાશિની આપણે ફળકથન દૈનિક જોઈએ। પહેલાં આજના દિન વિશેષ વાત કરીએ તો મંગળવાર એટલે ભગવાન ગણેશજીની ઉપાસના માટે, હનુમાનજીની ઉપાસના માટે આજના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરો, સુંદરકાંડનો પાઠ કરો। સાથે સાથે બજરંગ બાણનો પણ પાઠ કરી શકાય છે। હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। સાથે સાથે શિવની ઉપાસના માટે શ્રાવણ મહિનો એટલે આજની 6મી તિથિ પણ શ્રેષ્ઠ છે। આજના દિવસે ભગવાન શિવની જેટલી પણ આરાધના કરો, ભગવાનના 108 નામથી ભગવાનને બિલીપત્ર અર્પણ કરો અથવા અક્ષત કેસરવાળા કરી ભગવાનને અર્પણ કરવામાં આવે। આજના દિવસે ઘરની અંદર રાલ ધૂપ કરવામાં આવે તો ઘરની અંદર આધિ વ્યાધિ ઉપાધિ કોઈ પણ નેગેટિવ તત્વ કપૂરનો ધૂપ કરવામાં આવે સારો, એની અંદર પણ ભગવાન શિવની કૃપા થાય છે। સાયંકાલની વખતે પોતાના ઘરની અંદર ઉમરા ઉપર આ રીતે કપૂરનો ધૂપ અથવા રાલ ધૂપ અથવા ગુગલનો ધૂપ કરવામાં આવે તો શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે। મંગળવાર એટલે હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે। ઘરની અંદર ભગવાનનો અભિષેક જળ ગાયના દૂધથી કરવો જોઈએ। શિવના લિંગ ઉપર ઓમ નમો ભવાય સર્વાય એ સ્તોત્ર દ્વારા અથવા ભૂદેવને બોલાવી અને સરસ લઘુરુદ્ર અભિષેક કરાવવો જોઈએ। શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય। બાળકોને વિદ્યા અભ્યાસની અંદર સારી પ્રગતિ થાય। વ્યવસાયની અંદર, નોકરીની અંદર, ધંધાની અંદર પણ સારી સફળતા પ્રાપ્ત થાય છે। તો આ ભગવાન શિવની આરાધના કરવી જરૂરી છે। આ હતું આજનું દિન વિશેષ। હવે આપણે પંચાંગ જોઈએ। 12 રાશિ, તો મેષ રાશિથી મીન રાશિ સુધીનું આજનું રાશિ દૈનિક પંચાંગ સાથે સાથે ફળકથન સમજીશું। તો પ્રથમ રાશિ આવે મેષ રાશિ, જેના અક્ષર છે અ લ ઈ। મેષ રાશિનો સ્વામી મંગળ મહારાજ છે। આજના દિવસે પ્રગતિનો દિવસ રહેશે। કામમાં નવી તક મળી શકશે। મેષ રાશિના જાતકો આજના દિવસે નોકરીની અંદર સારી તમને સફળતા, માન સન્માન, ઇજ્જત, આબરૂ, વ્યવહાર, ધંધો આજના દિવસે વિશેષ પ્રાપ્ત થશે, ફળ પ્રાપ્ત થશે। ધંધામાં નવી ગ્રાહકો જોડાશે। કોઈ પણ તમે પોતાનો બિઝનેસ કરતા હોય આજના દિવસે શેર સટ્ટાની અંદર, શેર બજારની અંદર પણ ક્યાંક ને ક્યાંક તમને સફળતા રહે। મેષ રાશિના જાતકોએ આજના દિવસે નવું કોઈ પણ આજે આયોજન કરવું હોય તો એની અંદર સફળતા રહે। આપણા માટે અંકની વાત કરીએ તો 3નો અંક એ શ્રેષ્ઠ છે। રંગની વાત કરીએ કેસરી રંગ એ આપણા માટે શ્રેષ્ઠ છે। મંત્રની વાત કરીએ તો ઓમ હનુમતે નમઃ, ઓમ હમ હનુમતે નમઃ આ મંત્રનો જપ કરજો। મેષ રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહેશે। જય ગણેશ। રાશિ મંડળની બીજી રાશિ એટલે વૃષભ રાશિ, જેના અક્ષર છે બ વ ઉ। વૃષભ રાશિનો સ્વામી શુક્ર મહારાજ છે। નોકરીમાં સારી પ્રસન્નતા રહેશે, સ્થિરતા રહેશે। કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકશે। આજના દિવસે એ નિર્ણય દ્વારા તમારા કાર્યમાં તમને સારી સફળતા રહે। પરિવારનો સહયોગ મળશે। વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય પરિવારની વાત કરી, સમાજની અંદર કોઈ પણ નવું ખરીદી કરવાની હોય, સમાજ માટે આજે કોઈ પણ વસ્તુ મંદિરની અંદર દાન કરવાનું હોય, સમાજની અંદર દાન કરવાનું હોય તો એની અંદર પણ તમે આપશો તો એ તમારા પુણ્યનું ફળ પ્રાપ્ત થશે અને સાથે સાથે પરિવારનો સહયોગ મળશે। પરિવારના સહયોગ વગર કોઈ કાર્ય થતું નથી, પણ પરિવારના આશીર્વાદ લઈ એમના આજ્ઞાનું પાલન કરીને કાર્ય કરશો તો એની અંદર સારી સફળતા રહેશે। વૃષભ રાશિના જાતકોએ 2નો અંક આપણા માટે શ્રેષ્ઠ છે। પીળો રંગ એ આપણા માટે ઉત્તમ છે। મંત્રની વાત કરીએ તો આજના દિવસે ઓમ મહારુદ્રાય નમઃ આ મંત્રનો જપ કરો। વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહેશે। જય ગણેશ। રાશિ મંડળની ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ, જેના અક્ષર છે ક સ ગહ। મિથુન રાશિનો સ્વામી બુધ મહારાજ છે। ધંધામાં લાભ આજના દિવસે થશે। નવા સંપર્કો અને નવી તક મળી શકે છે। મિથુન રાશિના જાતકોએ આજના દિવસે ધંધામાં નવા સંકેત થશે। દિવસ સારો રહેશે, આનંદમય રહેશે। સાથે સાથે
મિથુન રાશિના જાતકોએ કામકાજથી સાથે આરામ પણ આજના દિવસે પ્રસાર કરજો. એકલી મહેનત કરે પ્રમાણે ક્યાંક ને ક્યાંક આળસનો ત્યાગ કરજો. મહેનત સાથે કાર્યની અંદર ધીરજપૂર્વક કાર્ય કરશો, શાંતિપૂર્વક કાર્ય કરશો તો એની અંદર તમને સારી સફળતા રહેશે. આયુષ્ય, આરોગ્ય, ઐશ્વર્યની પણ પ્રાપ્તિ થશે. આયુષ્ય નિરોગી રહેશે. મિથુન રાશિના જાતકોએ આજના માટે 9નો અંક શ્રેષ્ઠ છે. મંત્રની વાત કરીએ, ઓમ રુદ્રાય નમઃ આ મંત્રનો જપ કરવો જેટલો બને એટલો. સાથે સાથે રંગની વાત કરીએ તો આજના દિવસે આસમાની રંગ આપણા માટે શ્રેષ્ઠ રહે. આપણો દિવસ શુભ રહે. જય ગણેશ. રાશિ મંડળની ચોથી રાશિ એટલે કર્ક રાશિ, જેના અક્ષર છે ડ અને હ. કર્ક રાશિના સ્વામી ચંદ્ર મહારાજ છે. કર્ક રાશિના જાતકોએ આજના દિવસે આવકના નવા રસ્તાઓ ખુલશે. પરિવાર અને નાના બંને બાબતમાં આજના દિવસે કર્ક રાશિના જાતકોને ક્યાંક ને ક્યાંક સારી સફળતા પ્રાપ્ત થશે. દિવસ સારો રહેશે. સાથે સાથે જૂનું કામકાજ પૂર્ણ થશે. આવકના નવા રસ્તો અંગે વિચાર કરી શકશો અને કર્ક રાશિના જાતકો કોઈ પણ શુભ સમાચાર આજના દિવસે મળી શકશે. સાથે સાથે કર્ક રાશિના જાતકોએ આજના દિવસે વડીલો અથવા બ્રાહ્મણોને આશીર્વાદ લઈને કાર્ય કરશો તો એની અંદર સારી સફળતા રહે. કોઈ પણ જ્યોતિષ જોડે આજના દિવસે જન્માક્ષરનું માર્ગદર્શન લઈ અને કાર્ય કરશો એની અંદર તમને સારી આગળ વધવાની એક તક પ્રાપ્ત થશે. આપણા માટે 11નો અંક શ્રેષ્ઠ છે. સફેદ રંગ એ શ્રેષ્ઠ છે. ઓમ રીમ સોમાય નમઃ આ મંત્રનો જપ કરવો. કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિ મંડળની 5મી રાશિ એટલે સિંહ રાશિ, જેના અક્ષર છે મ અને ટ. સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્ય મહારાજ છે. સિંહ રાશિના જાતકોએ આત્મવિશ્વાસમાં ભરેલો દિવસ રહેશે. કાર્યક્ષેત્રમાં આગળ વધવાની એક તક મળશે. તમારી વાતને મહત્ત્વ મળશે. સાથે સાથે સિંહ રાશિના જાતકોએ આજના દિવસે કોઈ પણ નવું વસ્તુ ખરીદવું હોય તો એ લેવડ દેવડની અંદર પણ તમને સારી સફળતા રહેશે. કોઈ નવી યાત્રા પ્રવાસ માટે જવું હોય, ધર્મ કાર્ય કરવા હોય તો એની અંદર પણ સારી સફળતા રહે. આજના દિવસે પિતૃની પૂજા કરી પીપળાના થડની અંદર ભગવાનને જળ અર્પણ કરવું, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો, પિતૃની મોક્ષની પ્રાપ્તિ થાય અને આપણા પિતૃ દ્વારા આપણને સંતતિ, સંપત્તિ અને સંપત્તિ પિતૃના આશીર્વાદ પ્રાપ્ત થાય. આપણા માટે 8નો અંક શ્રેષ્ઠ છે. રંગ પીળો એ ઉત્તમ છે. મંત્ર ઓમ સૂર્યાય નમઃ. ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરજો. સિંહ રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિ મંડળની 6ઠ્ઠી રાશિ એટલે કન્યા રાશિ, જેના અક્ષર છે પ ઠ ન. કન્યા રાશિનો સ્વામી ભગવાન બુધ મહારાજ છે. કન્યા રાશિના જાતકોએ પૈસાની બાબતમાં સ્થિર સુધરતા રહેશે. મહેનતનું પરિણામ મળવાની શક્યતા. નોકરીમાં અટકેલું કામ પૂર્ણ થશે અને આજના દિવસે કન્યા રાશિના જાતકોએ કોઈ પણ વડીલોને આશીર્વાદ લઈ, માતા પિતાના આશીર્વાદ લઈ અને કાર્ય કરશો તો એની અંદર સારી સફળતા રહેશે. વ્યસનનો ત્યાગ કરજો. શ્રાવણ મહિનો ચાલે છે તો શિવના સાનિધ્યમાં જઈ અને કોઈ એવો સારો સંકલ્પ કરજો જેનાથી જીવનની અંદર આગળ વધી શકાય અને તમારું યોગ્ય પાત્ર તમને પ્રાપ્ત થાય. ધંધામાં, નોકરીમાં, લગ્નની વાત હોય, જે કોઈ હોય એ સારા તમારા શિવની આરાધના દ્વારા, ઉપાસના દ્વારા તમને સારી સફળતા રહે. આપણા માટે 13નો અંક શ્રેષ્ઠ છે. મંત્રની વાત કરીએ તો ઓમ મહારુદ્રાય નમઃ મંત્રનો જપ કરવો. રંગની વાત કરીએ તો આસો રંગ એ આપણા માટે શ્રેષ્ઠ રહેશે. આપનો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિ મંડળની 7મી રાશિ એટલે તુલા રાશિ, જેના અક્ષર છે ર અને ત. તુલા રાશિનો સ્વામી શુક્ર મહારાજ છે. તુલા રાશિના જાતકોએ સંબંધોમાં મધુરતા રહેશે. વાણી ઉપર મીઠાશ રાખવી. ભાગીદારીને કામકાજમાં લાભ થઈ શકશે. ધંધામાં નવી ડીલ અને વાત આગળ વધી શકશે. તુલા રાશિના જાતકોએ આજે કોઈ પણ રિયલ એસ્ટેટની અંદર નવું વસ્તુ લેવડ દેવડ કરવી હોય, જમીનને લગતી કોઈ પણ કામ હોય એની અંદર સારી સફળતા ક્યાંક ને ક્યાંક પ્રાપ્ત થશે. સાથે સાથે શેર સટ્ટાથી થોડું ધ્યાન રાખવું. મોટું કોઈ પણ રોકાણ કરવું નહીં, ક્યાંક ને ક્યાંક નુકસાન થાય. આપણા માટે આજના દિવસે મંત્રની વાત કરીએ તો આજના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરો. સાથે સાથે રંગની વાત કરીએ તો સફેદ રંગ એ આપણા માટે શ્રેષ્ઠ છે.
અંકની વાત કરીએ તો 100નો અંક એ આપણા માટે ઉત્તમ રહેશે. આપનો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિ મંડળની 8મી રાશિ એટલે વૃશ્ચિક રાશિ, જેના અક્ષર છે ન અને ય. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ મહારાજ છે. વૃશ્ચિક રાશિના જાતકોએ આજે ધીરજથી રાખવી ખૂબ જરૂરી છે. ધીરજપૂર્વક કોઈ પણ કામમાં બહુ ઝડપી કામ ન કરવું, ધીરજથી કામ કરો તો એ કાર્યમાં સફળતા રહેશે. કામની નાની અડચણ આવી શકશે. કામમાં પરિસ્થિતિને તમારા નિયંત્રણમાં રાખવી પણ જરૂરી છે. આજના દિવસે તમારા પોતાના જાતે જેટલું કામ કરશો, બીજાના વિશ્વાસ થકી કામ કરશો તો એમાં સફળતા નહીં મળે. પોતાની જાતે જ જે કોઈ પણ કામ કરશો તો તમને સારી સફળતા વધશે. વૃશ્ચિક રાશિના જાતકોએ આળસનો ત્યાગ કરવો. ક્રોધ કરતા હોય, જીવનની અંદર બહુ જ ગુસ્સો આવે છે તો એના ઉપર વાણી ઉપર મીઠાશ રાખવી. શ્રી ગણેશાય નમઃ મંત્રનો જપ કરવો, જેથી ક્રોધનો ત્યાગ થાય. જન્માક્ષરની અંદર કદાચ તમારે અનુરાધા નક્ષત્ર કે જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ હોય તો એનું વિધિ વિધાન કરાવવું જોઈએ. જ્યોતિષના માધ્યમ દ્વારા જન્માક્ષર જોવડાવી અને કાર્ય કરજો, જેથી સારી સફળતા રહેશે. આપના માટે 9નો અંક શ્રેષ્ઠ છે. રંગની વાત કરીએ તો લાલ રંગ એ શ્રેષ્ઠ છે. મંત્રની વાત કરીએ તો શ્રી ગણેશાયના મંત્રનો જપ કરો. આપનો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિ મંડળની 9મી રાશિ એટલે ધન રાશિ, જેના અક્ષર છે ભ. ધન રાશિનો સ્વામી ગુરુ મહારાજ છે. પ્રવાસ, શિક્ષણ અથવા નવી આયોજન યોજના કોઈ પણ કરી શકશો. પ્રોજેક્ટમાં સફળતા મળી શકશે. કોર્ટ કચેરીનું કોઈ પણ કામ હોય તો એમાં ક્યાંક ને ક્યાંક થોડું સંકેત આજના દિવસે ધીરજથી કામ થશે. કાર્યમાં ક્યાંક અટકાવ આવશે. સાથે સાથે યોગ્ય માર્ગદર્શન લઈ અને કાર્ય કરશો વડીલોના તો સારી સફળતા રહેશે. પરિવાર તરફથી સહયોગ મળશે. દિવસ શુભ સંકેત લઈ અને આવ્યો છે અને દિવસની શુભ સંકેત આપણા વાણી ઉપર સ્થિરતા, મધુરતા અને મીઠાશ રાખશો તો કાર્યમાં સફળતા રહેશે. આપના માટે 11નો અંક એ શ્રેષ્ઠ છે. પીળો રંગ એ શ્રેષ્ઠ છે. મંત્રની વાત કરીએ તો ઓમ નમઃ શિવાય મંત્રનો આજના દિવસે 108, 103 માળા કરો, 2 માળા કરો, 1 માળા કરો. જેટલો મંત્ર જપ કરશો એટલો તમારું કાર્યમાં તમને સફળતા રહેશે. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તો આજના દિવસે આ મંત્રનો જપ કરશો ધન રાશિના જાતકો, આપનો દિવસ શુભમય આનંદમય રહેશે. જય ગણેશ. રાશિ મંડળની 10મી રાશિ એટલે મકર રાશિ, જેના અક્ષર છે ખ અને જ. મકર રાશિનો સ્વામી શનિ મહારાજ છે. પૈસાની બાબતમાં સ્થિરતા રહેશે. આવક કરતાં જાવક ક્યાંક વધશે. તમારી મહેનતની નોંધ લેવાઈ શકે છે. સાથે સાથે મકર રાશિના જાતકોએ ખાવા પીવા ફરવાના બહુ શોખીન હોય, પણ ખાણીપીણી ઉપર ધ્યાન રાખવું. પૈસાનું લેવડ દેવડ મિત્ર જોડે કરવાથી ક્યાંક ને ક્યાંક સંબંધો બગડે, ધ્યાન રાખવું. તમારી મહેનત નોંધ લેવાય છે અને મહેનત પ્રમાણે કાર્ય કરશો તો સારી સફળતા રહેશે. જવાબદારી પણ વધશે. કાર્યક્ષેત્રમાં મકર રાશિના જાતકોએ આજના માટે 13નો અંક એ આપણા માટે શ્રેષ્ઠ છે. અંકની વાત કરીએ તો 13નો અંક એ શ્રેષ્ઠ છે. મંત્રની વાત કરીએ તો આજના દિવસે ઓમ રુદ્રાય નમઃ, ઓમ રુદ્રાય નમઃ આ મંત્રનો જપ કરો. રંગની વાત કરીએ તો આપણા માટે કેસરી રંગ એ શ્રેષ્ઠ છે. આપનો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિ મંડળની 11મી રાશિ એટલે કુંભ રાશિ, જેના અક્ષર છે ગ સ સ. કુંભ રાશિનો સ્વામી ભગવાન શનિ મહારાજ છે. કુંભ રાશિના જાતકોએ આજના દિવસે ધંધામાં સંપર્ક નવો કરશો તો કંઈક ને કંઈક સફળતા રહેશે. જેટલું તમે પ્રયોજન કરશો, જેટલી મહેનત કરશો, જેટલા વ્યક્તિને મળશો એથી જ તમારું કાર્ય સફળતા રહેશે. નવી યોજના શરૂ કરો, નવું કંઈક પ્રયોગ કરો, નવી નોકરીની અંદર આગળ વધવાની પ્રયત્ન કરો, જેથી તમને આગળ વધીશું. વિદ્યાર્થીઓ માટે આજના દિવસે વિદ્યા ક્ષેત્રમાં એક સારી પ્રગતિ થાય એવા યોગ પણ બની રહ્યા છે. શ્રી ગણેશાયના મંત્રનો જપ કરજો, આળસનો ત્યાગ કરજો. સાથે સાથે નોકરીમાં બદલાવ અંગે ચર્ચા આગળ વધી શકશે. ધંધામાં સંપર્કથી લાભ થશે. કુંભ રાશિના જાતકોએ આજના દિવસે ખાસ પોતાના ઈષ્ટદેવ એટલે કે કુળદેવીના જપ કરી રીમ બૌધાતાય નમઃ આ મંત્રનો કુળદેવીનો જપ કરી કુળદેવીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે તો આપણા જીવનમાં સારી સફળતા રહેશે. અંકની વાત કરીએ તો 7નો અંગ આપણા માટે શ્રેષ્ઠ છે. રંગની વાત કરીએ તો કાળો રંગ આપણા માટે ઉત્તમ છે. મંત્રની વાત કરીએ તો આજના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરો. આપનો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિ મંડળની અંતિમ રાશિ એટલે મીન રાશિ, જેના અક્ષર છે દ ચ જ થ. મીન રાશિનો સ્વામી ગુરુ મહારાજ છે. મનને શાંત રાખવું એ જરૂરી છે. મીન રાશિના જાતકોએ વિચારો બહુ કરતા હોય છે. મનને
ક્યાંક ને ક્યાંક આ કરવું તે કરવું પણ પોતાનું ધાર્યું કાર્ય ન થાય એટલે પોતાના મન ઉપર કાબુ ન રહે ને ગુસ્સો આવે. તો મનને શાંત રાખવા માટે બને ત્યાં સુધી એકાગ્રતા રહેવું અને ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો. પરિવાર સાથે કોઈ પણ બાબત હોય તો એની અંદર વાત તમારે રજૂ કરવી, મનની અંદર વાત રાખવી નહીં. સત્ય ઉપર ચાલશો તો સફળતા રહેશે. તમે અસત્યનો ત્યાગ કરજો. જીવનની અંદર અસત્ય બહુ બોલવાથી નુકસાન થાય છે. મનને શાંત રાખવા માટે સત્યનો સહારો લો. પરિવારની કોઈ પણ બાબત હોય એમાં તમે ધીરજપૂર્વક કાર્ય કરશો, સફળતા રહેશે. મીન રાશિના જાતકોની ભૂમિકાનું મહત્ત્વ રહેશે. સાથે સાથે મહેનત પ્રમાણે કાર્યમાં તમને સારી સફળતા રહેશે. વડીલો બ્રાહ્મણોના આશીર્વાદ લઈને કાર્ય કરજો. આજના દિવસે કોઈ મંદિર, મહાદેવ, સાધુ સંતોને કંઈક દાન આપજો. ગરીબોને ભોજન કરાવશો, આપનો સફળતા રહેશે. આપના માટે 1નો અંક એ શ્રેષ્ઠ છે. મંત્રની વાત કરીએ, ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો. રંગની વાત કરીએ તો આપના માટે કેસરી રંગ એ શ્રેષ્ઠ છે. આપનો દિવસ શુભ રહે. જય ગણેશ. આ હતું મેષ રાશિથી મીન રાશિ સુધીનું ફળકથન. જન્માક્ષરના આધારે આપણું જીવન કેવું રહે એ અમે જોતા હોઈએ છીએ. તો હું વિપુલ શાસ્ત્રી, બહુધા જ્યોતિષ કાર્યાલય, મારું ખાસ તમે જોશો યુટ્યુબ પર. અને આ સમાચાર ડાયરીના માધ્યમ દ્વારા પણ આપ અમારો સંપર્ક કરી શકો છો. અને આના દ્વારા તમારા કાર્યની અંદર કોઈ પણ અટકાતા હોય, જન્માક્ષરની અંદર કોઈ પણ રજૂઆત કરવી હોય તો 99 242 75 782 વિપુલ શાસ્ત્રીનો સંપર્ક કરી શકશો. એના દ્વારા તમારા જીવનની અંદર આવતી આધિવ્યાધિ ઉપાધિ દૂર થશે. જન્માક્ષરના માધ્યમ દ્વારા તમને સચોટ માર્ગદર્શન આપીશું. મળીશું કાલે આ જ રીતે સમાચાર ડાયરીની અંદર પંચાંગ, દિનવિશેષ અને 12 રાશિનું ફળકથન. આજે અમને આપો રજા. જય ગણેશ.